તુલસીએ ભગવાનને પ્રાર્થના કરી. સાધુનો સ્વભાવ હતો પણ શબ્દમાં એક શબ્દ બહુ અતિ ઉત્તમ વાપર્યો છે. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. એક ક્ષણ માટે તમે રોકાઈ જાઓ, કારણ આ સંસારમાં સાધુની એક ક્ષણ તમારું જીવન પરિવર્તિત કરવાની તાકાત ધરાવે છે. એક મિનિટનો સત્સંગ તમારા બધા જ પાપોમાંથી તમને છોડાવવાની તાકાત ધરાવે. એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. એક ક્ષણનો પણ સત્સંગ થઈ જાય તો કરોડો જન્મના પાપ ધોવાઈ જાય તમારા. આપ ઉભા રહો. સ્ત્રીને રડતી જોઈ અને પોતાને પ્રાર્થના કરતી જોઈ એ જ સમયે સરળ નારદજી ઉભા રહ્યા. કારણ સંત સ્વભાવ છે અને આ સંસારમાં માખણને ગરમ કરો ને ત્યારે પીગળે. માખણ ગરમ કરો ત્યારે પીગળે, પણ સાધુનું હૃદય તો કોઈનું દુઃખ જોઈને પીગળી જાય છે. સંત હૃદય નવનીત સમાના, કહા કબીન પરી કહે ન જાના. નિજ પરિતાપ દ્રવઈ નવનીતા, પર દુઃખ દ્રવઈ સંત સુપુનીતા. જે માણસ દુઃખી છે એવાને જોઈને પણ જેનું હૃદય દ્રવી જાય છે એ સાધુ છે આ સંસારમાં. એ જ ક્ષણે નારદજી ઉભા રહી ગયા. આપણે કોઈને સંત છે આવી એની ઓળખાણ કરવી હોય નિશાળોમાં શિક્ષકો ટેગ લઈને ઊભા હોય. આવા આયોજનોમાં વ્યવસ્થાપકો એટલે કે સ્વયંસેવકો અહીંયા ટેગ મારીને ઊભા હોય. બધાના વિભાગ અલગ અલગ હોય, ઓળખાઈ જાય. એરપોર્ટમાં જઈ આપણે જોઈએ છે કે જેટલા પણ કર્મચારીઓ હોય બધાને અહીંયા એક સિમ્બોલ આપ્યો જ હોય, એક લોગો આપ્યો હોય એનો, એના નામ વાળો હોય, અથવા તો એ જે એજન્સીમાં કામ કરે છે એનો હોય. તો બધાને પોતાના એક એક ઓળખાણ માટે આપ્યું છે. હવે સાધુ હોય તો સાધુને ઓળખવો કેમ? સાધુ કોને કહેવાય? સાધુની સૌથી મોટી કોઈ ટેગ હોય ને તો એક જ ટેગ છે, સરલ સુભાવના મન કુટિલાઈ. રામચરિત માનસની સાક્ષી પૂરતા એમ કહે, સરળ સ્વભાવન મન કુટિલાઈ. સાધુ ઈ છે જેનો સ્વભાવ સરળ છે. કપડાં બદલવાથી સાધુ નહીં થવાય. સાધુ થવું હોય તો સાચો અર્થ છે તમારો સ્વભાવ બદલી નાખો.